નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે તમારી સમક્ષ એક નોટિફિકેશન લઈને ઉપસ્થિત થયો છું. સરસ મજાની વેકેન્સી એવી છે, 8,000 જેવી સેન્ટ્રલ ગવર્મેન્ટમાં એસએસસી સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જે ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવેલું છે તેની ભરતીઓ વિવિધ શરૂ થઈ ગઈ છે. પહેલાં સીજીએલ 17,727, હવે એમટીએસ 8,000 કરતાં પણ વધુ. તો તેનું પ્રોફાઇલ, તેની નોટિસની, તેની A to Z માહિતી આપણે. અને એ વાત વધારે સારી છે કે હવે એસએસસી એમટીએસ હોય કે કોઈ પણ સેન્ટ્રલ લેવલની એક્ઝામ હોય, એ સેન્ટ્રલ લેવલની એક્ઝામ આપણે ગુજરાતીમાં પણ આપી શકીએ છીએ, ગુજરાતી ભાષામાં પણ આપી શકીએ. એટલે ગુજરાતી ભાષાનું પ્રભુત્વ આપણે અહીં સમજી શકીએ છીએ એમ. તો ભાષાનો કોઈ અવરોધ નથી. તો શરૂઆત કરીએ. આજ તમને હું નોટિસ બધું આખું નોટિફિકેશન સમજાવી દઉં. અને આ ગવર્મેન્ટ એક્ઝામ મારા મત મુજબ કોઈને બેકઅપ પ્લાન પોતાનો રેડી કરવો હોય, લાઈફનો એઝ અ કેરિયરનો કોઈનો બેકઅપ પ્લાન કરવો હોય કે કોઈ જીપીએસસી ક્લાસ 1-2 કે કોઈ સીજીએલ કોઈ ક્રેક કરવા ઈચ્છતું હોય, અથવા કોઈ પણ હાયર લેવલની ક્લાસ 1-2ની એક્ઝામ ક્રેક કરવા ઈચ્છતું હોય અને પોતાનો બેકઅપ પ્લાન રેડી કરવો હોય, તો ઇટ ઇઝ અ ગુડ ગવર્મેન્ટ જોબ. આઈ થિંક હું એવું વિચારું છું. તો તમને ડેટ શિફ્ટ ને બધું સમજાવું તો કે સૌ પ્રથમ 27/6 થી લઈ અને 31/7 સુધી ફોર્મ ભરાય. 27/6 થી 31/7. બહુ 31/7 સુધીમાં બને તો થોડીક અત્યારે વાંધો નહીં, અત્યારે ફોર્મ ન ભરવું, પણ 5-10 દિવસ પછી જેમ સમય મળે એમ સવારના સમયમાં કે ગમે ત્યારે તમને સમય હોય ત્યારે ફોર્મ ભરી દેજો. પછી લાસ્ટ 25 તારીખથી લઈને 31 તારીખની વચ્ચે સર્વર પછી ડાઉન થઈ જતું હોય છે. તો 31 તારીખ અને એમાં 31 તારીખ લાસ્ટ ડેટ છે. લાસ્ટ ડેટ ફી ભરવાની 1 તારીખ છે. ડેટ વિન્ડો એપ્લિકેશન ફોર્મમાં કાંઈ કરેક્શન કરવું હોય, તમારે પેમેન્ટમાં કાંઈ ચાર્જીસ ને એમાં કાંઈ પણ કરેક્શન કરવું હોય તો એના માટે 16/8 થી લઈને 17/8 કરેક્શન માટે છે. અને તમારી એક્ઝામ ઓક્ટોબર-નવેમ્બરમાં આવશે, બરાબર. ઓક્ટોબર-નવેમ્બરમાં તમારી એક્ઝામ આવશે. કમ્પ્યુટર બેઝડ એક્ઝામ હશે તમારી, યાદ રાખજો. અને ટોલ ફ્રી નંબર આપેલો છે 1800-309-3060, એટલે તમે 3063, એટલે તમે તમારી રીતે એને ફોન કરી શકો છો. સ્ટાફ છે 2 પ્રકારની છે. તમને વેકેન્સીસની વાત કરી. હવે વેકેન્સીમાં 2 પ્રકારની છે. એમટીએસ 4,887 અને 3,439 3,439. 8,000 જેવી, એટલે 8,000 જેવી વેકેન્સી થાય છે. એમટીએસ મીન્સ કમ્પ્યુટર જોબ જેવું, કમ્પ્યુટર ઓપરેટર જેવું તમે ક્લાસ 4 લેવલનું તમે કહી શકો વર્ક. ઇટ ઇઝ અ ગુડ વર્ક. નથી તમે જેવું વિચારો છો ક્લાસ 4 ને કામ કરાવે છે એવું કામ કોઈ દી હોતું નથી. અને હવલદાર એટલે હવાલદાર પટ્ટાવાળો, જે હવલદાર તમે ખાખીમાં જોવો છો એ હવલદાર, બરાબર. રિઝર્વેશન જે બધી હોય છે એ નિયમ મુજબ રિઝર્વેશન. પછી આ બધી નેમ ઓફ પોસ્ટ આપી છે કે મલ્ટીટાસ્કિંગ નોન સ્ટાફ કે SST WBN રેન ફોરેસ્ટ ને એવી બધી એને સુટેબલ કેટેગરી પ્રમાણે આપી છે. ત્યારબાદ હવાલદારની આપી છે. પછી ફિઝિકલ ડિસેબિલિટી ને એવું બધું હોય. નેશનાલિટી ઇન્ડિયન, બધા ભાઈઓ આમ તો દઈ શકે, નેપાળ, ભૂટાન બધા દઈ શકે. પછી ત્યારબાદ એજ લિમિટ આપી. હવે જો એમાં એજ લિમિટ આપી છે કે 1/8/2024 સુધીમાં તમારું છે ને થઈ જવું જોઈએ એમ. તમારી બર્થ ડેટ એના એકોર્ડિંગ 18 વર્ષ થઈ જવા જોઈએ. એટલે તમે રેડી, યુ આર એલિજિબલ. ઓકે. એમાં આપેલી છે, એમાં ડેટ હરકી આપી છે કે 14/7/1988 થી લઈ ધી એજ લિમિટ ફોર પોસ્ટ પર રિક્વાયરમેન્ટ રૂલ્સ એઝ પર ડિપાર્ટમેન્ટ. ઓકે. હવે એમાં એજ રિલેક્સેશન આપ્યું છે, જેમ કે SC/ST ને 5 વર્ષ, OBC ને 3 વર્ષ, એમ એજ રિલેક્સેશન છે. પછી ત્યારબાદ જોઈ તો એક્સપ્લેનેશન છે એક સર્વિસ માટે. જો કોઈ એક્સ સર્વિસમેન હોય તો પ્લીઝ વાંચી લેજો, એક્સ સર્વિસમેન માટે. પછી પ્રોસેસ ઓફ સર્ટિફિકેટ, એ બધું કંઈ બહુ ઇમ્પોર્ટન્ટ નથી. પછી ત્યારબાદ પ્રોવિઝનલ કમ્પલ્સરી ટાઈમ ફોર અસિસ્ટન્ટશીપ, એ પણ એન્યુઅલ એક્સ, એ બધું ત્યારે ઇમ્પોર્ટન્ટ ફોર એક્ઝામિનેશન. જ્યારે તમે ક્રેક કરો ત્યારે ચીફ મેડિકલ, ચીફ સર્જન, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ, એવું બધું હેલ્થ રિલેટેડ એના માટે. પછી ત્યારબાદ એજ્યુકેશન ક્વોલિફિકેશન 10th પાસ ઉપરની છે. તમે યાદ રાખજો કે 10 પાસ છે એ એજ્યુકેશન ક્વોલિફિકેશન છે મસ્ટ. ઓકે. પછી હાઉ ટુ એપ્લાય, તો તમારે એસએસસીની નવી જે સાઇટ છે sscgovernment.in ઉપર જઈ અને સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરવાનું છે. OTR જેને કંઈ રજીસ્ટ્રેશન થઈ જાય પછી ફોટો ને સાઇન અપલોડ કરી
અને એની ફી ભરી અને તમે તમારું રજીસ્ટ્રેશન કમ્પ્લીટ કરી શકો, ત્યારે એની પ્રોસેસ તમે એસએસસીની સાઇટ ઉપરથી જોઈ શકો છો. એની બધી આ ડિટેલ્સ આપી છે કે 10 KB થી 20 KB સુધી ફોટો ઇમેજ હોવો જોઈએ, જેપી કે જેપીજીમાં વિથ, પછી એની સિગ્નેચરની 6 સેન્ટીમીટર વિથ ને 2 સેન્ટીમીટર હાઇટ હોવી જોઈએ. ઇટ ઇઝ વેરી, આ બધું વાંચવું અને પછી જ ફોર્મ ભરવું, બરાબર. આ બધી પેલા ફૂલફિલ રિક્વાયરમેન્ટ એક એક વખત વાંચી લેવાની. ત્યારબાદ શું છે, ત્યારબાદ 1/8/2024 સુધીમાં ઓનલાઈન ફી પેમેન્ટ કરવાની. એમાં છે ત્યારે ફી પેમેન્ટ છે ને ઓબીસી માટે ને બીજા બધા માટે ₹100 છે. SC ST એક્સ સર્વિસમેન બધા માટે નોન પેમેન્ટ ફી કાંઈ હોતી નથી, રિઝર્વેશન એકોર્ડિંગ. ઓકે, ₹0 ફી હોય છે. 1/8/24 સુધીમાં ભરી દેવી. ખાસ 16/8 થી 17/8 કાંઈ કરેક્શન તમારે કરવા હોય તો એ તમને એમ કીધું આગળ એ પ્રમાણે. હવે છે ને તમને સેન્ટર્સ આપ્યા છે કે સેન્ટર ઓફ એક્ઝામિનેશન તમારી ક્યાં ક્યાં હોઈ શકે છે. એમાં આપણે અમદાવાદ છે, વડોદરા છે, પછી રાજકોટ વેસ્ટર્ન રિજિયનમાં. જો આ છે ને, હવે આપણું ગુજરાતનું તમને કહું, ગુજરાત કેમાં કેમાં આવશે. ગુજરાતમાં તમારે સૌ પ્રથમ આવશે વેસ્ટર્ન રિજિયન જ આવશે. આપણે 1 મહિનો વેસ્ટર્ન રિજિયનમાં જો તમારે ગુજરાત એન્ડ મહારાષ્ટ્ર. ગુજરાતમાં ક્યાં ક્યાં? ગાંધીનગર, મહેસાણા, રાજકોટ, સુરત, વડોદરા, અમદાવાદ કેમ છે, અહેમદાબાદ. ઓકે, 7001 આ નામ આપેલા છે, બરાબર. એટલે ત્યારે વેસ્ટર્ન રિજિયન સેન્ટર્સ. એટલે તમે જ્યારે ફોર્મ ભરો ત્યારે વેસ્ટર્ન રિજિયન સિલેક્ટ કરવાનું, અને એમાં 3 કેટેગરી આવશે. 3 સ્ટાર્ટિંગમાં આવશે ચોઈસ ફિલિંગ કે ક્યાં તમારે તો ઇન કેસ મારે રાજકોટ એક્ઝામ દઈ તો રાજકોટ, અમદાવાદ અને સુરત, ઇન એઝ યોર વિશ, તમારા પ્રમાણે. ઓકે, પછી જે સ્કીમ ઓફ એક્ઝામિનેશન, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારે આ તો જાણવું જ જોઈએ કે સ્કીમ ઓફ એક્ઝામિનેશન શું શું છે. સ્કીમ ઓફ એક્ઝામિનેશન એટલે કે પેપર પેટર્ન શું છે. પેપર કમ્પ્યુટર બેઝડ એક્ઝામ છે પહેલા તો, બરાબર. કમ્પ્યુટર બેઝડ એક્ઝામમાં કેટલા 13 ભાષાની લોકલ લેંગ્વેજ છે આપણી, ઇંગ્લિશ પ્લસ હિન્દી, અને હિન્દી 13 લોકલ ભાષા. એમાં તમને ગુજરાતી જો આપણું ત્રીજું જ છે, ગુજરાતી છે એટલે એમાં કાંઈ ચિંતાની શંકા નથી. કમ્પ્યુટર બેઝ એક્ઝામમાં પેપર સ્ટાઇલ શું છે, પહેલા રિઝનિંગ અને મેથ્સ 20-20 માર્કના, બરાબર. 45 મિનિટનો તમને સમય મળશે. 2 તેરી 6, એક પ્રશ્ન 3 માર્કનો હોય એટલે 60 માર્ક થાય. એક પ્રશ્ન હોય 3 માર્કનો થાય એટલે 2 તેરી 6, 2 તેરી 6 એટલે 120 માર્ક થાય. 120 માર્કમાંથી કેટેગરી પ્રમાણે જોઈએ તો 8 માર્ક છે એ એસસી ને, 8 માર્ક એસસી માટે, 10 માર્ક ઓબીસી માટે, અને જનરલ કેટેગરી માટે 12 માર્ક. એવા માર્ક ડિસાઇડ કરેલા છે. ધીસ સ્ટેજ ઓનલી qualifying. First of all, I will repeat. Session 1 is only qualifying. Numerical, mathematics and reasoning only qualifying છે. એ તમે સિમ્પલ ઓનલી 10th લેવલનું જ્યારે આમાં રિઝનિંગ અને ન્યુમેરિકલ આવતા હોય છે. ઇટ ઇઝ અ કોન્સેપ્ટ બેઝ, ઓનલી કોન્સેપ્ટ બેઝ ક્વેશ્ચન. બહુ હાર્ડ નથી હોતા. તમે થોડી પ્રેક્ટિસ, ઓનલી યુ PYQs તમે એક વખત જોઈ લો તો યુ આર એલિજિબલ. તમે આરામથી એને ક્રેક કરી શકો છો. ઇટ ઇઝ અ રિયલ. તમારે જે ખેલ રમવાનો છે, જે મેદાને રમવાનું છે, ઇટ ઇઝ અ સેશન 2. જનરલ અવેરનેસ અને ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ કોમ્પ્રિહેન્શન. જનરલ અવેરનેસમાં સ્ટેટિક જગ્યા ઇઝ ઇમ્પોર્ટન્ટ, કરંટ અફેર્સ ઇઝ ઇમ્પોર્ટન્ટ. એમાં 25-25 માર્ક છે તો 25 તેરી 75, બરાબર. એક પ્રશ્ન 3 માર્કનો, 25 તેરી 75. એટલે ઈ તમારા મેરિટ, એના આધાર ઉપર તમારું મેરિટ બને. એટલે 150 માર્ક થાય. 25 ને 25 50. તમને ગણતરી કરી દે થોડીક, બીજું શું થાય. 25 ને 25 50, 50 છે તો 50 ગુણ્યા 3 કરો તો 150 માર્ક થાય. 150 માર્કમાંથી યુ આર 100+ તમારે લઈ આવવાના. એટલે 100+ લઈ આવો એટલે તમારો બેડો પાર. ઓકે, તમારે એ પ્રમાણે 100+ થાવ એટલે તમારે એક્ઝામ પાસ છો તમે. યુ આર ક્રેક ધીસ આરામથી તમે. પણ આનું મેરિટ બહુ ઊંચું જાય છે, એટલે શ્યોરિટી ન આપી શકો કે તમે 100+ તમે જાઓ તોય તમારું મેરિટમાં નામ હોય જ. ત્યારબાદ જોઈએ તો કમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન હોય છે. એક રાઉન્ડ પૂરો થાય, સેશન 1 પૂરો થાય એટલે ડાયરેક્ટલી સેશન 2 સ્ટાર્ટ થઈ જશે. ઇમિજિએટલી જો છે ને એને દર્શાવે છે કે ઇમિજિએટલી ઓન completion of 45 minutes session 2 be start લખેલું જ છે, બરાબર. એટલે એ સ્ટાર્ટિંગ જ થઈ જશે. એટલે આ રેગ્યુલર છે, 45 મિનિટ છે, બરાબર. એટલે ખાસો એવો સમય મળે છે તમને. 25 ક્વેશ્ચન, 50 ક્વેશ્ચન કરતા 45 મિનિટ આઈ થિંક ઇઝ ઇનફ છે. પણ ધ્યાનથી. ઓકે, એક માર્ક નેગેટિવ સિસ્ટમ કહી દો.
3 માર્ક સાચા અને 1 ખોટો પડે, 1 માર્ક નેગેટિવમાં છે, એ યાદ રાખજો. પછી આવી બધી છે, એ બધી કમ્પ્યુટર બેઝ એક્ઝામિનેશન છે. સિલેબસ આપ્યો છે, ખાસ કરીને સિલેબસ જોવો, જે વસ્તુ આપેલી છે એ વાંચવાની. જનરલ અવેરનેસમાં જેમ કે ન્યુમેરિકલ ને મેથ્સ રીઝનિંગનો જે સિલેબસ છે એ તો ખાસ વાંચો, કે ન્યુમેરિકલમાં આ ટોપિક કરી જાવ ને એટલે બહુ બેડો પાર થઈ જાય, કાકા પાસ થઈ જાય આરામથી પેલો રાઉન્ડ. તો જનરલ અવેરનેસમાં ખાસ ને ખાસ 10th લેવલનું બધું આવશે, બટ યુ આર પ્લીઝ તમારે સ્ટેટિક જીકે તો કરવું જ પડશે. આર્ટ એન્ડ કલ્ચર, ઇકોનોમિક્સના અમુક કરવા જોશે, હિસ્ટ્રી, પોલિટીમાં અમુક ખાસ ખાસ આર્ટિકલ્સ છે. પછી સ્પોર્ટ્સ જીકે, સ્પોર્ટ્સનું સ્ટેટિક ઇટ ઇઝ અ વેરી આઈએમપી, એ તમારે કરવું પડશે. પછી ઘણું બધું એક્ઝામ્પલ તમે જોઈ શકો, ઓસ્ટ્રેલિયન ઓપન છે, વિબલ્ડન છે, આ બધા આવા તમે સ્પોર્ટ્સના લઈ શકો છો. ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ કોમ્પ્રિહેન્શન, એ બધા અન્ડરસ્ટેન્ડિંગ ધ બેઝિક લેંગ્વેજ, ટેન્સીસ છે, પાર્ટ્સ ઓફ સ્પીચના બધા ટોપિક છે, ક્લોઝ ટેસ્ટ છે, એ બધું ઇમ્પોર્ટન્ટ છે, એ બધું કરવું ખાસ. આના માટે તમે મેરાથોન સેશન પણ યુટ્યુબ ઉપર ઘણા અપલોડ કરેલા છે, એ જોઈ શકો છો. ફર્સ્ટ ઓફ ઓલ આઈ વિલ શેર યુ સમ બેઝિક સ્ટ્રેટેજી. યુ ફર્સ્ટ ઓફ ઓલ તમારે છે ને પીવાયક્યુઝ ઉપર ફોકસ કરો. પીવાયક્યુઝ જો કે પીવાયક્યુઝ ક્યાં છે, એની ટીસીએસ પિનાકલ કરીને એની એક સરસ મજાની આવે છે, એ બુક લ્યો, અથવા તમે સ્ટેટિક જીકેની કોઈ બુક લ્યો, ગમે ત્યાંથી કરો, પણ કરવું પડશે, ત્યાં ભેગું નહીં થાય ત્યાં સુધી, બરાબર. બહુ હેલી એક્ઝામ છે ને, એક્ઝામ બહુ હેલી છે, હું તમને ચોખ્ખું મસ્ત નથી કરતો. રિયલી એક્ઝામ છે ને, 6 થી 7 મહિનાની પ્રિપેરેશન કોઈ કરતો હોય ને, જે તૈયારી કરતો માણા કહો, પણ જેને ફ્રેશરથી ચાલુ કર્યું ને, ફ્રેશર જે હોય ને, ફ્રેશર એ 1 યર, આઈ થિંક એ 1 યર એને લાગે, પણ જે તૈયારી કરેલો વ્યવસ્થિત માણસ છે ને, એ 6-7 મહિનામાં તો પાડી દે એક્ઝામને આરામ. 6-7-8 મહિના એ બહુ ઇનફ થઈ જાય યાર. આટલું બધું ડીપમાં હોય નહીં. 10th લેવલની એક્ઝામિનેશન છે ને, પગાર બહુ સારો છે, એમાં જ મજા છે, પગારમાં જ. હવે એસએસસી એમટીએસમાં હવલદારનું આપ્યું છે, કે હવલદારમાં શું, જો વોકિંગ કરવાની છે આપણે, બરાબર, હાલવાનું છે 1600 મીટર 15 મિનિટમાં, અને ફિમેલ માટે 1 કિલોમીટર 20 મિનિટમાં, બરાબર. અને પ્રેગ્નેન્ટ ઓફ 12 વીક્સ 10 પર ઓવર, એ આ બધું જે પ્રેગ્નન્સી હોય એના માટે છે. પછી ત્યારબાદ શું છે, હાઇટ ને વેઇટ. તો હાઇટ ચેસ્ટ ફિમેલ ને મેલ માટે આપેલી છે, જેમાં એમ હાઇટ તરીકે 157.5 સેન્ટીમીટર, રિલેક્સેશન બાય 5 સેન્ટીમીટર, કેસ ઓફ ગુરાહલીસ, અસામ્સ, ગુરખાસ એન્ડ મેમ્બર્સ ઓફ શેડ્યુલ ટ્રાઇબર એસટી માટે, કે આવી અમુક પ્રજાતિઓ છે, આવી અમુક જે જાતિઓ છે એની એના માટે સ્પેશિયલ રિલેક્સેબલ જે આપતું હોય છે 5 સેન્ટીમીટર. પછી ચેસ્ટ 81, ચેસ્ટ 81 થવી જોઈએ. મિનિમમ એક્સપાન્શન વિથ 5 સેન્ટીમીટર, યાદ રાખજો, મિનિમમ એક્સપાન્શન ઓફ 5 સેન્ટીમીટર, એટલી તો થવી જોઈએ. કોઈ ફિમેલ માટે 152 સેન્ટીમીટરની હાઇટ હોય, 39 કેજી, 39 કેજી તમારો વેઇટ હોવો જોઈએ, 2 કેજી. તો આ બધી જે તમને જે કીધું એમ ટાઈપ્સ માટે, ઓકે, આવું બધું છે. પછી આ બધું સુટેબલ કેટેગરી માટે આ બધું અમુક વસ્તુ આપી છે, તમને ખાસ પ્લેસ જોતું જે સુટેબલ કેટેગરી આવતી હોય. એડમિશન ટુ એક્ઝામિનેશન, એડમિશન અમુક છે, આ ઇટ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ, બહુ કાંઈ એવું ખાસ નથી. અપિયરિંગ કમ્પેરેબલ આવું છે. આ તમારે ઓરિજિનલ ફોટો આઈડી પ્રૂફ હેવિંગ ધ ડેટ ઓફ બર્થ પ્રિન્ટેડ એડમિશન સર્ટિફિકેટ, એના માટેની આને છે ને ગાઈડલાઈન આપી છે, કે આ વસ્તુ ધ્યાન રાખવાની. કેન્ડિડેટ મસ્ટ રાઇટ રજિસ્ટ્રેશન આઈડી, રજિસ્ટ્રેશન ઈમેલ આઈડી, ફોન નંબર અને ઇટીસી ડેટ ઓફ બર્થ, ને આ બધું ઇમ્પોર્ટન્ટ છે. આમાંથી તમારે ડ્રાઇવિંગ લાઇસન્સ, આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસપોર્ટ, આઈડી કાર્ડ ઇસ્યુ બાય યુનિવર્સિટી, કોલેજ, સ્કૂલ, ગમે એનું તમે એક એક્ઝામ વખતે લઈ જઈ શકો છો, એવું આપ્યું છે. આ બધું કાંઈ ઇમ્પોર્ટન્ટ નથી. યુનિયન ટેરિટરી માટે મોડ્સ ઓફ સિલેક્શન, ઇટ ઇઝ અ મોડ ઓફ સિલેક્ટેશન, કે યુનિયન ટેરિટરીમાં 30%, ઓબીસી ડબ્લ્યુએસમાં 25%, અને ઓલ અધર કેટેગરી 20%, ઓકે. કેટેગરી પ્રમાણે મોડ ઓફ સિલેક્શન આપ્યા છે. ઇમ્પોર્ટન્ટ નથી. રિવોલ્યુશન ઓફ કેસીસ, આ બધું રિવોલ્યુશન ઓફ કેસીસ છે. બસ આવું આ બધું ઇમ્પોર્ટન્ટ. જે મેઇન છે તમને એ તો બધી વસ્તુ સમજાવી દીધી. સેમ એક્ઝામિનેશન ને આ બધું, આ તો ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન છે.
પ્લીઝ રીડ. આ બધા ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન છે, તમારે વાંચવાના છે ખાસ. આ એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી, પણ આ તમારે વાંચવાનું છે. જ્યાં એસએસસીના ટોલ ફ્રી નંબર આપ્યા છે, એની હેવ ઇન્ક્વાયરી ફોર ધીસ, તો તમે અહીંયા કરી શકો છો એસએસસીના બધી જગ્યાએ, બરાબર. આ તો બધું આ સર્ટિફાઈડ ને આ બધું આવું બધું કંઈ કામનું છે નહીં. આ બધું વન ટાઈમ રજિસ્ટ્રેશન, આ એ જ પ્રોસિજર છે કે પાર્ટ ટાઈમ વન ટાઈમ રજિસ્ટ્રેશન કરવાનું. આ બધું એસએસસીની સાઇટ ઉપર આ બધું તો બધું તમે ત્યારે તમે એસએસસીની સાઇટ ખોલશો એટલે આ તમને પીડીએફ મળી જ જશે, અને આ પીડીએફ ઉપરથી તમને ખબર પડી જ જશે કે કઈ કઈ રીતે કરવાનું, બરાબર. આ બધી ફોર્મ ભરવાનું વન ટાઈમ રજિસ્ટ્રેશન. તો જો આ રીતે બધું ફોર્મ ભરવાનું છે, એ તો તમે જોશો એક વખત ડિક્લેરેશન આપતા વખતે ને બધી વસ્તુ સિગ્નેચર ને તમને ખબર પડી જશે, આઈ નોલેજ, બરાબર. પછી આમાં જો હું તમને એક વસ્તુ દેખાડું, તમારે ઇનકેસ હોય ને તો હું મારે વેકેન્સીસ દેખાડવીશ તમને કે વેકેન્સી ક્યાં ક્યાં પોસ્ટ ઉપર વેકેન્સી છે. આમાં જો કદાચ આવી ગયું છે, આ કેડર આપ્યા છે. હું છે ટેરિટોરિયલ જ્યુડિશરી, સીબીઆઈસી, કેડર કંટ્રોલ ઓથોરિટી. જો આ બધા કેડર આપ્યા છે નવા નવા જૂની. પછી આ પોસ્ટ આપી, જો વાહ કેટલી પોસ્ટ આપી. જો આપણે આ કામનું છોકરા આટલી પોસ્ટ છે, તમને કહેતો હતો ને. જો એમટીએસ માટે ક્યાં ચંદીગઢ, હરિયાણા, હિમાચલ, જમ્મુ, લદ્દાખ, સૌથી વધારે આપણે ગુજરાતની જોઈ પહેલા, પછી આપણે બીજા બધાની વાતો કરી, બરાબર. ગુજરાતમાં તો એક આપણે વડોદરા છે ભાઈ. જો વડોદરા છે 50 જગ્યા, કેટલી નહીં સોરી, એ તો રિજિયન છે. વડોદરા છે, હા વડોદરામાં જગ્યા છે આપણી. અને બીજે ક્યાંય હોય તો જોઈએ જી. નાગપુર, છત્તીસગઢ, ગુવાહાટી, વેસ્ટ બંગાળ, કોલકાતા, રાંચી, રાજસ્થાન, જયપુર, ચંદીગઢ. હાલો આપડી વડોદરા જ છે. વડોદરામાં 50 છે, તો અહીંયા કોઈ રિજન છે, વેસ્ટર્ન રિજન. વડોદરામાં છે તો વડોદરામાં આપણે લડી લેવાનું થાય છે. જે અધર ડિપાર્ટમેન્ટ ગુજરાત સ્ટેટમાં, ગુજરાત સ્ટેટની આ બધી બરાબર, સ્ટેટ આવી આવી ઇન્ફોર્મેશન છે આવી બધી જગ્યાએ. અહીંયા જો આ શું હોય, બધી ડિટેલ્સ ઓફ વેકેન્સી પોસ્ટ ઓફ હવાલદાર એન્ડ ફોરિયર્સ 2024, બરાબર. હવે આને છે ને ડિટેલ આપ્યું છે, ડિટેલ બતાવો. ડિટેલમાં કોલકાતા, ગુજરાત, ગોવા, ગુજરાતનું હોય છે ને, અને વડોદરા આપ્યું છે. જો હવે યુનિયન ટેરિટરી વડોદરામાં 223, એસસીની 83, એસટીની 81, ઓબીસીની 139, 55, 550 ઈડબ્લ્યુએસ, ટોટલ 550. ટોટલ વેકેન્સી કેટલી? 550. તો આપણા ભાગે જ આવી ગઈ છે. લ્યો આવી ગઈ ને 550 ગુજરાતીની. એટલે આપણે છે ને જો હોમ સ્ટેટમાં લેવું હોય ને તો ફર્સ્ટ રિક્વાયરમેન્ટ કે 120ની ઉપર તમારે માર્ક લેવા પડે. 120ની ઉપર તમે માર્ક લ્યો તો તમારે ફાયદોમાં ફાયદો કે તમને ગુજરાતમાં વડોદરામાં જ જડી જાય, અને તમારે ક્યાંય જવું ન પડે, ઉપાધિ જ ન પડે. વડોદરા મજા આવી રાખે, બરાબર. એટલે આ બધી આખે તમને નોટ્સનું હતું, તમને આખે આખું સમજાયું. આઈ થિંક તમને આ બધું બેનિફિટ થશે. અને તમે ફોર્મની એવી કાંઈ એવી ખાસ ફી નથી, 100 રૂપિયા ફી છે. એટલે તમે ફોર્મ ભરશો અને એક્ઝામની હું તમને સજેશન દેવા માંગુ છું કે તમે એક વખત એક્ઝામ દો. એક્ઝામ બહુ ઇઝી હોય છે. ઇટ ઇઝ વેરી ઇઝી, બહુ ઇઝી એક્ઝામ હોય છે. અને તમને જો કોઈ તૈયારી કરેલી હોય તો ચાન્સીસ સારા છે કે બેકઅપ પ્લાન તમારો રેડી થઈ જાય. તો થેન્ક યુ. તમને આવી માહિતી અમે શેર કરતા રહીશું. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળશે.